નમસ્કાર દર્શક મિત્રો, અર્થપડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કારડિયા રાજપૂત સમાજ વેરાવળ તાલુકાના સીમાર સમસ્ત કારડિયા રાજપૂત સમાજ આયોજિત ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં કીડીવાવ શૈક્ષણિક સ્કૂલ ખાતે નવ દંપતીઓએ પ્રવૃત્તિમાં પગલાં પાડ્યા હતા। વેરાવળ તાલુકાના સીમાર ખાતે સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 9 જેટલા નવ દંપતીઓએ પ્રવૃત્તિમાં પગલાં પાડ્યા હતા। ચોથા સમૂહ લગ્નનું મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નને સફળ બનાવવા સમાજના યુવાનો, વડીલો અને જહેમત ઉઠાવી હતી। સમૂહ લગ્નના આયોજનને લઈને સમાજના યુવાનોની મહેનત ખૂબ જ રંગ લાવી હતી અને ખૂબ જ સરસ અને સુંદર આયોજન થયું હતું। આવા સુંદર મજાના આયોજનો થતા રહે અને ક્ષેત્રમાં સમાજ આગળ વધે તેવા પ્રસંગ આધારે કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા માટે જસાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, મેરામભાઈ યાદવ, કરશનભાઈ બારડ, પ્રતાપભાઈ પરમાર, કાળાબાપા તથા દિલીપસિંહ બારડ સહિતના રાજપૂત સમાજના આગેવાનોએ અને વડીલોને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સમાજના અગ્રણી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આહ્વાન આપવામાં આવ્યું છે કે સમાજના લોકો વધારે સમૂહ લગ્નમાં જોડાય અને સમૂહ લગ્નમાં જોડાય તેવી સમાજની અંદર લગ્નમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા હાકલ કરવામાં આવી હતી। આ સમૂહ લગ્નની અંદર ભોજન સમારંભ સમાજના દરેક યુવાન અને મહિલાઓ એકસાથે ભોજન સમારંભ કર્યો હતો। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। સંજયભાઈ ઉકાવેડુડિયા આજે કીડીવાવ મુકામે સમસ્ત કારડિયા રાજપૂત સમાજ વેરાવળ પાળિયા તથા તાલાલાના સંયુક્ત ઉપક્રમે ચોથા સમૂહ લગ્નનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આજના સમૂહ લગ્નની અંદર 9 જેટલા વરવધુઓ આ લગ્ન પદ્ધતિમાં જોડાયા છે અને આ સમૂહ લગ્ન સમિતિ અને સમાજને સારો સંદેશો મળી રહે, સમાજની અંદર કુરિવાજો હોય, પ્રદૂષણો હોય એ દૂર કરવા માટેનો વગેરે પ્રયાસ પણ આ તકે કરવામાં આવે છે।